પંચસાગર વારાહી શક્તિપીઠ છે અને ત્યાં વારાહી માતાનું મંદિર છે. અને ઘણા લોકો આ વારાહી માતાને વિષ્ણુ ભગવાનના વરાહ અવતારના પત્ની તરીકે માને છે. પણ હકીકતમાં મત્સ્ય પુરાણ અને દેવી ભાગવતમાં વિષ્ણુ ભગવાનના વરાહ અવતારમાં વરાહી શક્તિ તરીકે એમને માનવામાં આવેલા. અને અત્યારે લોકો છે ને બે અલગ અલગ મંદિરને આ શક્તિપીઠ ઓરિજિનલ છે એવું કે છે. એ ઘણા લોકો એવું માને છે કે ઉત્તર પ્રદેશમાં જે આવેલું છે મંદિર વારાહી એ છે, અને 84 વારાહી ટેમ્પલ પુરી પાસે આવેલું જે છે એને ઓરિજિનલ શક્તિપીઠ કહે છે. ઓરિજિનલ શક્તિપીઠ કઈ છે એની બહેસમાં આપણે નથી પડવું, પણ પુરી પાસે જે આવેલું છે એ 9મી સદીથી છે એવું પ્રૂફ થયેલું છે. અને અહીંયાનો ભૈરવ જે છે એ રુદ્ર છે. અને આ વારાહી માતા જે છે એ રક્ષા, શક્તિ અને તંત્ર ઉપાસના માટે બહુ પ્રસિદ્ધ છે. એટલે ઉત્તર પ્રદેશવાળું યા તો પુરીવાળું એ નથી ખબર, પણ હા, વારાહી માતાનું મંદિર જે છે એ શક્તિપીઠ છે. અને માતાના નીચલા દાંત પડેલા હતા, નીચલું જડબું એવું કહેવાય છે. અને એકાદ જગ્યાએ મેં એવું પણ વાંચ્યું કે માતાનો ગાલ પડ્યો છે. હવે સાચું પ્રૂફ તો આપણે એ વખતે હતા નહીં એટલે આપણને નથી ખબર. મેં જે પુસ્તકમાં વાંચ્યું એ હું મારું નોલેજ શેર કરું છું. એટલે હું કોઈ એવું પુરાવા સાથે એમ નથી કહેતી કે એમનું નીચલું જડબું પડેલું કે એમના ગાલ પડેલા. પણ હા, વારાહી માતાનું જે મંદિર છે એ શક્તિપીઠ છે. રુદ્ર એમનો ભૈરવ છે અને માતા બહુ શક્તિશાળી સ્વરૂપમાં છે એવું માનવામાં આવે છે. કેમ કે એમનો રૂપ જે છે એ વરાહ જેવું જ છે. મતલબ જે આપણે વાઇલ્ડ બોર કહીએ ને એના જેવું જ છે. સમજ્યા?